પણ વિચારતા હશો કે માને કોટ પહેર્યો છે ત્યારે ગરમીને હાલર છે અને બીજું ત્યાં પાછળ આવે છે હમણાં પડી જાય જીવ બે ચપલું ઉતરી ગયું થોડી હતી લો શાબાશ જો અમારે ટકલા બનાવી કેટલું થાય જીરું અંદાજે 35 બોલી 80 હેલો હિટો ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા આજે આવ્યો છું મારા ખેતરે ને જીરું કાઢવાનું છે સામે જો ઢગલો પડ્યો છે ને એ હાલર છે અને બીજું ત્યાં પાછળ આવે છે હમણાં પડી જાય જીવ અને જો પાછલી પર અમારે જીરું બધાએ જો બધું વાટી નાખ્યું છે આખો ખેતર આ પાથરા ઉપાડવાનું પડ્યા છે ને અહીંયા બે આગળ જાય શેરા આ પાછળ રહી ગયા સોરી અને આ જાય રહી આગળ જાય હેરા જો આટલું જ વાટવાનું બાકી છે ઓલી સાઈડ વટાઈ ગયું હવે ખૂણામાં જરીક છે થોડું ઘણું એ વાટવાનું છે હાલર આવી ગયું જો બતાવું તો મને છે ને એક હાલર આવી ગયું એની પાછળ છે ને એની પાછળ એક ટ્રેક્ટર ઊભું હોય અને એક ઢગલો છે અને બીજો ઢગલો આ પડ્યો જોઈ શકો તમે અને આ બંને બેઠા છે અહીંયા કાંઈ જઈએ આપણે વાટેરા બેઠા નહીં સોરી વાટેરા વાટે હા બોલીએ આઈએ ફરમાઈએ વઢાય છે કે નહીં જીરું કેવું વઢાય છે જીરું કોમેન્ટ કરજો વઢાય તો બધા પાછળ આલો છે મોડા રોલા ઈ કાંઈ નક્કી નહીં કેમ અરે જીરું છે પાછળ રહી જાય ને આગળ આવી જાય વાટો વાટો જલ્દી જલ્દી હવે રાતના સારા પડી જાય સારા પડી જાય ઓય દાંતડા વગર વાટે દાદાની યાદ ફાવતો નહીં શું તે ઓલા કેટલું જીરું સાહેબ બનાવી 80 માં જીરું કેટલું થાય એ ખબર નહીં બાકી ખેતર ધણી આમ વાટે જો કેમ ગુડા ખોલીને બેઠા હે આ ખેતર ધણી એમ કે 35 બોરી થશે કે 35 બોરી થાય હવે માણ કેટલા થાય ને એટલી આપણે ખબર નહીં તમે લાઈક કરી જ્યારે બતાવી દેજો કેટલું થાય છે હાલો આપણે જઈ ઢગલે હાલો લગાડી છે હું તો આમ જો હાલ લાગે છે હમણાં ચાલુ થાય ધમાધમ તો સમજી લો ને કે 2 કલાક સુધી તો વિસામો જ નહીં લેવાનું એક ધારું હાલશે હલર પછી જોશું થાકશું તો વિસામો લેશું વિસામો લેવાનું આવે જ નહીં કેમ કે આ ઢગલો પૂરો થાય એટલે કેટલા મણનો હશે જરા કહી દેજો અંદાજે તમારે કોમેન્ટ કરજો ને જો હલર લાગી ગયું છે એટલે છે ને ટ્રેક્ટર કહેવાય જો કેવું શણગારેલ છે આમાં ફરશું જીરું ગોળું આવી ગયું છે બધી આ ભાઈ સેટિંગ કરે છે હાલરનું અને ફાલ કેવો જીરામાં હવે જો કાગર બાગર પાથરે છે હવે અહીંયા લે હું પથરાવું હવા નીકળે અહીંયાથી જીરાની ફેમિલી તો અમે તમને સેટિંગ બતાવ્યું બધું જુઓ લાગે છે બધું સેટિંગ થાય રહ્યું હમણાં જસ્ટ 5-10 મિનિટમાં ચાલુ થશે તમારે જો કેટલા કેરા બાકી રહી ગયા બધું જીરું વાટવાનું ઊભું છે એટલું ખાલી 4-5 કેરા છે એટલે કે વાટલી છે આખી શાહ કહેવાય અમારે વાટવાનું બાકી છે અમારે બધા જીરું વાટે હજી કેમ કે થોડુંક રહી ગયું હતું રાતે પાછું રાતે તમને ખબર હતી કે રાતે એમ હતું જીરું કાઢ્યું હતું 80 મણ રાતે જીરું કાઢ્યું 80 મણ આમ જીરું વઢાય જો અમારે ટકલા બનાવી ટકો કરાય જીરું વાટી વાટીને થાકી જીરામ બાલ વધી ગયા હતા ને એટલે ટકો કરાવી નાખ્યો હે હવે જીરું આવશે નવા બાલ આવશે જીરું આવશે ડાયરેક્ટ નવા બાલ આવી જાય હા જીરું આવી ગયું હે હવે નવા બાલ આવે તૈયારી છે વાટો વાટો સમજાવેંગે હમ ઊંઝા ક્યાં જવું છે ઊંઝા હા જીરું વેચવા હા કેટલું થાય જીરું ઈ મને નહીં ખબર અંદાજે 35 બોરી 35 બોલી 80 મણ ઈ કેટલું થાય ઈ ખબર નહીં તો હલર થઈ ગયું ચાલુ અને હું જાઉં છું કામ કરવા તો થોડુંક જીરું કઢાવી લઈ ભરાવાની ચાલુ થઈ ગયો લો શાબાશ લો નહીં ભરાણું હજી ઉપાડો 3, 2, 5, 6 ગણું થયું જીરું કાઢી જીરું 40 બોરી ભરાણી 40
કેટલી ભરવાની હજી અડધું બાકી છે. ભાઈ જો હજી અડધું બાકી છે. હજી તો વાટે હેરાઈ લેવાનું બાકી, ઢગલો લેવાનો બાકી છે. એસી બોરી થઈ જાય ભાઈ ભાઈ. મને કેટલી થાય? 35 થાય 35 હજી. બનાવી 35 કે હેરા 35 કે 35 ભરાય કે જી બનાવી ભાઈ ના હવે પીવી તો આવી જાઓ. બધા ચાય પીએ છે હા ચા ગાઈસ. જીરું કઢાઈ ગયું છે એમાં ને ટ્રેક્ટર આવે છે બીજી આ ઢગલે. અમારે થોડોક જમી લઈ, ભૂખ લાગી છે. અહીં તો પાથરા ભેગા કરવાના છે. જો હાથ બાથ ધોઈ રહ્યા. પહેલાં અમે જમી લઈએ પછી કાઢશું. જો મગનું શાક છે, રોટલી છે, રોટલા છે. આ બંને સામે જો સાસ ભરે છે. પહેલાં અમે જમી લઈએ. જમી લીધું છે. હવે જમીને પાથરા બધા ઉપાડવાના છે ને પછી હલર ચાલુ કરવાનું છે. જો અહીં હલર લાગી ગયું છે. ચાલો તડકો બહુ લાગે છે યાર, એટલે તો કોટ માથે ઓઢ્યો છે. તમે વિચારતા હશો ઠંડીના બદલે અત્યારે ગરમી થાય હેરી તો એ કોટ પહેરીને ફરી છે. ગરમી નહીં લાગતી પણ હે ને તડકો લાગે એટલા માટે કોટ પહેર્યો છે. અને હવે અમે જાઉં છું આ બધા પોટલા ઉપાડવા જોશે ને, કેમ કે આ બધું જે તમે જોઈ શકો ને આજે પાથરા કરવું પડે ને, પાથરા બંધ થાય ઉપાડીને કાગળ ઉપર નાખવાના છે ને એટલે જાય શીરા પછી બધું નાખી લઈ ભેગું કરી લઈ આપણે હલર ના થેન્ક યુ. આપણે સામે જોઈ શકો ટ્રોલી ભરી છે જીરાની, એ જીરું કાઢી લીધું ને હવે આ બધું કાઢવાનું છે. હલો મળીએ ત્યાં સુધી. આ જો બનાવી આવે હેરા સારી લઈ પાલ છે. સારી હોય પાલ છે. ઓય પાલમાં પોટલો કરવાનો, પોટલો કરવાનો હોય ઓય એવડો મોટો ઉપડી જાય. અરે ઉપડી જાય ઉપડી. એમ બે ઓય હાલો તારામાં કેટલું પોટલા ઉપાડી તમને બતાવું કેવી રીતે પોટલો ઉપાડે બનાવી જોઈ કેવડો. ચાલો જઈએ. આમ જો આવડો મોટો પોટલો બાંધ્યો છે 3 ભારીનો. આ બનાવી ઉપાડશે ટકલા બોસ. બનાવી મોટો પોટલો ઉપાડીને જાય હેરા. ભાઈ ભાઈ આજે પાથરા ભેગા કરે હેરા. શાબાશ. બે ચપલું ઉતરી ગયું થોડી હતી. જો પાથરા ભેગા થાય ગાયો ગાય સ્પીડમાં, કેમ કે હલર ઊભું છે. આમ જુઓ તો શાબાશ. આજો પાથરો ઉપાડ્યો. આ બીજો પાથરો લીધો. આજો આ લઈને આવ્યા ને આ નાખ્યો આમાં. એ હાલો જલ્દી પોટલો થઈ ગયો. અહીંયા બધે ઉપાડી લીધું અમે. અહીં ટકલો બોસ ક્યાંય છે આવે છે જુઓ તો પછી ક્યાંય પડ્યા છે. અહીં બંધાવેલું ફાઇનલી જીરો નીકળી ગયું બધું. બાય બાય દોસ્તો, ફરી મળીએ.